લોકભરતી સણોસરામાં નઈ તાલીમ સંસ્થાઓ માટે કાર્યશાળા. ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘના આયોજન સાથે લોકભારતી સણોસરામાં કાર્યશાળા યોજાઈ ગઈ. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના વડા લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્ય શ્રી અરુણભાઈ દવેએ વૈશ્વિક સંદર્ભો સાથે માનવ જીવન અને કેળવણી સંદર્ભે જણાવ્યું કે પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય રહેલું છે. સંઘના વડા શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણીએ નઈ તાલીમ સંસ્થાઓ અને સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે આંતરિક સુમેળ દ્વારા કેળવણી માટે વાત કરી. શિક્ષણમાં એ કે બાળકને મોજ કરવા, બાળકને શેમાં રસ છે એ શોધી કાઢો, બાળકને પ્રસન્ન ચિત્તે રાખો તમારે. એટલે આ વસ્તુ જે છે ને એની તાકાત એ નઈ તાલીમમાં છે. પણ આપણે નઈ તાલીમને એક તંત્ર તરીકે જોઈએ છે. કામ કરવા પાછળનો ઉદ્દેશ કે હવે નવા અને બદલાતા સંજોગોમાં ખાસ કરીને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે તો એવી વખતે આપણે જે સંજોગો બતાવી છે એ વખતે નઈ તાલીમની સંસ્થાઓની આપણી ઓળખ એ કેવી હોવી જોઈએ, શું હોવી જોઈએ, અને બીજું જે આપણું કોર નબળું પડતું જાય છે તો આપણે કયા એરિયામાં મજબૂત થવાની જરૂર છે, આ બે વિષયો ઉપર આપણે ચિંતન અને મનન કર્યું છે. તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ એ બંનેના ઉપક્રમે આજે એક દિવસની ગોષ્ઠી ગોઠવી હતી. મૂળમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને નઈ તાલીમની શિક્ષણ પદ્ધતિ એ લગભગ સામ્યતા ધરાવે છે. તેમાં વધારે સારી રીતે આપણે કઈ રીતે ભાગ લઈ શકીએ અને આપણા જે કંઈ મૂલ્યો છે એ મૂલ્યોને વધારે સારી રીતે શિક્ષણમાં કઈ રીતે મૂકી શકીએ એ સંદર્ભે આજે બેઠક આપણે કરી હતી. અને એમાં આ એક બેઠક થઈ સૌરાષ્ટ્રની, એવી રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એની બેઠકો પણ થશે. અને પછી એક મુસદ્દો તૈયાર કરી અને સરકારની સાથે છે એ આના સંદર્ભે છે એ આગળ જે કંઈ ગોઠવણી કરવાની થાય છે ગોઠવણી આપણે કરવાનો પ્રયત્ન કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્ય પોઈન્ટ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.